તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આપ સૌ માટે એક સરસ મજાનો અને મહત્વનો પરિપત્ર આવી ગયું છે। ફક્ત ખેડૂતો માટે જ નહીં પરંતુ તમામ લોકો માટે આ પરિપત્ર છે તે ખૂબ જ કામનો રહેવાનો છે। પરિપત્રનો વિષય આપ સૌને જણાવી દઈએ દોસ્તો। તો વિષયમાં જણાવવામાં આવ્યું છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ, જ્ઞાતિમાં સુધારા કરવા બાબતનું એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિમાં સુધારા કરવા બાબતનું જે ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે છે। દોસ્તો આ મહત્વનો પરિપત્ર છે તે તારીખ 9/6/2025 એટલે કે ગયા મહિનાની અંદર 9 તારીખે આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે, એટલે લેટેસ્ટ જ પરિપત્ર છે। અને આ પરિપત્ર છે દોસ્તો તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ છે તેઓના માટે લાગુ કરવામાં આવ્યો છે। તો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે પરિપત્રની વિગતની અંદર શું દર્શાવવામાં આવેલું છે। તો આમાં જણાવવામાં આવેલું છે કે ઉપરયુક્ત વિષય સંદર્ભ અન્વયે જણાવવાનું કે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓના તમામના નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ, જ્ઞાતિ સુધારવા અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના ઉક્ત સંદર્ભિત પરિપત્રો ધ્યાને લેતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974ના વિનિયમ 12(ક)(6) અન્વયે બોર્ડના સંદર્ભ પત્રોથી સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જે તમામ શાળાઓને ધ્યાને લેવાની રહેશે। દોસ્તો આગળ જણાવી આપશોને કે વિદ્યાર્થી ખરેખર શાળામાં ધોરણ 9 થી ધોરણ 12 પૈકી કોઈ પણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળાના રજિસ્ટરમાં ફેરફાર કરી શકાય છે। શાળાની રજિસ્ટરમાંથી નોંધોમાં ફેરફાર કરવા માટે નીચે જણાવેલ મુદ્દાઓને ધ્યાને લઈ વાલી પાસેથી લેખિત અરજી લઈ અત્રેની કચેરી ખાતે દરખાસ્ત રજૂ કરવાની રહેશે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે શું અરજી કરવાની રહેશે તેની પણ વિગત અહીં આપવામાં આવેલી છે। પહેલા નંબરના બોક્સમાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે દરેક શાળાઓએ વિદ્યાર્થી દીઠ અલગ અલગ ફોરવર્ડિંગ સાથે અરજી અત્રે રજૂ કરવાની રહેશે તથા દરેક ફોરવર્ડિંગમાં નીચે મુજબ ટેબલમાં માહિતી ફરજિયાત આપવાની રહેશે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ એક બોક્સ આપવામાં આવેલું છે, તેમાં તમારે તમારી વિગતો છે તે ભરવાની રહેશે, જેમાં ધોરણ ભરવાનું રહેશે, હાલના જીઆર પ્રમાણે વિદ્યાર્થીઓનું પૂરું નામ, અટક, નામ, પિતાનું નામ જે જણાવવામાં આવેલું છે તે નાખવાનું રહેશે। શું સુધારવું છે તેની વિગત અહીં નાખવામાં આવશે કે જ્ઞાતિ, ત્યારબાદ પિતાનું નામ કે શું સુધારવું છે, તમારે તમારું નામ સુધારવું છે તે વિગત અહીં નાખવાની રહેશે, હાલના જીઆર પ્રમાણેની વિગત નાખવાની રહેશે અને સુધારવાની થતી વિગત તે આપણે અહીં નાખવાની રહેશે। અને ધોરણ 11 અને 12ના કિસ્સામાં તેની છેલ્લી શાળા, ધોરણ 10માં નામ, અટક અને પૂરું સરનામું તથા જીઆર નંબર છે તે લખવાનું રહેશે। દોસ્તો આપ સૌને દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજાવી દઈએ કે કેવી રીતે તમારે આખું કમ્પ્લીટ કરવાની રહેશે અરજી। તો અહીં આખું ઉદાહરણ તરીકે આપવામાં આવેલું છે તે હું આપ સૌને જણાવી દઉં। તો અહીં જે ઉદાહરણ તરીકે અહીંયા ધોરણ છે તો તમારે નાખી દેવાનું છે, જે કાંઈ પણ તમે ધોરણમાં અભ્યાસ કરતા હો તે તમારે અહીં નાખવાનું। અહીંયા 11 દર્શાવવામાં આવેલું છે। ત્યારબાદ હાલના જીઆર પ્રમાણે વિદ્યાર્થીઓનું પૂરું નામ, અટક, પિતાનું નામ જે કાંઈ પણ હોય તે આખું નામ તમારે અહીં નાખવાનું રહેશે। તો ત્યારબાદ શું સુધારવું છે તેની વિગત અહીં નાખવાની રહેશે। જો તમારે પિતાનું નામ, જન્મ તારીખ સુધારવી હોય તો અહીંયા તમારે તે લખવાનું રહેશે, જ્ઞાતિ સુધારવી હોય તો તે પણ લખી શકો છો। ત્યારબાદ હાલના જીઆર પ્રમાણેની વિગત એટલે કે હાલના જીઆર પ્રમાણે તમારે જે સુધારવા કરવા પાત્ર છે તે શું દર્શાવવામાં આવેલું છે તો અહીં તે વસ્તુ છે તે આપણે લખવાની રહેશે। આપશોને અહીંયા દેખાતું હશે ઉદાહરણ તરીકે જે દર્શાવવામાં આવેલું છે જયસંગ ભા અને તારીખ છે તે 21/6/2003 છે તે દર્શાવવામાં આવેલી છે। તો સુધારવાની થતી વિગત શું છે તે પણ અહીં દર્શાવવામાં આવેલી છે। તો જે જયસંગ ભા હતું તેનું જયસંગ સિંહ કરવા માટેનો સુધારો છે તે અહીં કરવામાં આવેલ છે અને તારીખ જે હતી 21/6/2003 તેની જગ્યાએ 21/9/2003નો સુધારો કરવા માટે આવી રીતે અરજી કરેલ છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ધોરણ 11 અને 12ના કિસ્સામાં તેની છેલ્લી શાળા, ધોરણ 10માં નામ અને પૂરું સરનામું તથા જીઆર નંબર છે તે અહીં લખવામાં આવેલો છે। તેમાં સરકારી માધ્યમિક શાળા સેંદરડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર તેવી રીતે ઉદાહરણ તરીકે દર્શાવવામાં આવ્યું છે અને જીઆર નંબર એટલે કે જો તમે 11 અને 12માં અભ્યાસ કરતા હો તો તેવા કિસ્સામાં તમારે ધોરણ 10માં અભ્યાસ કરતા હતા તેની વિગત છે તે અહીં નાખવાની રહેશે। દોસ્તો આગળ શું દર્શાવવામાં આવેલું છે અહીં કે વિદ્યાર્થી દરખાસ્ત મોકલતી વખતે આ સાથે સામેલ ચેકલિસ્ટ મુજબના તમામ આધારોની પ્રમાણિત નકલ કરી ચેકલિસ્ટ સાથે અત્રે દરખાસ્ત રજૂ કરશો। ચેકલિસ્ટના ક્રમ મુજબ પાના નંબર સાથે જરૂરી આધારો રજૂ કરેલ નહીં હોય તો દરખાસ્ત સ્વીકારવામાં આવશે નહીં, જે ધ્યાને લેશો। દોસ્તો ખાસ માહિતી છે અહીંયા દર્શાવવામાં આવેલી છે કે ચેકલિસ્ટમાં જે પણ આધાર પુરાવો જે છે દર્શાવવામાં આવેલા છે તેની નકલ છે તે તમારે દરખાસ્ત અરજી તમે કરો તેની સાથે રજૂ કરવાના રહેશે। અને ઓનલી ફોર આ તમારે
રજૂ જ નથી કરી દેવાની ઝેરોક્સ, તેની પ્રમાણિત નકલ એટલે કે ખરી નકલ છે તે તમારે કરાવવાની છે, ટ્રુ કોપી કરાવીને ત્યારબાદ આપવાનું છે. સાથે દોસ્તો ક્રમ નંબર 3ની અંદર જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના નામ અટક સુધારા અંગેની દરખાસ્ત અત્રેની કચેરીએ રજૂ કરવા માટે આગામી માસમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. એટલે કે આ માસની અંદર કેમ્પનું આયોજન કરવાનું લખવામાં આવેલું છે. કેમ્પનું સ્થળ, સમય અને તારીખ વિગતવાર અખબારી યાદીમાં જણાવવામાં આવશે. જ્યાં સુધી કેમ્પનું આયોજન ન કરવામાં આવે ત્યાં સુધી શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની દરખાસ્ત એકત્રિત કરવાની રહેશે. અત્રેની કચેરી ખાતે કેમ્પના દિવસે જ દરખાસ્ત રજૂ કરવાની રહેશે, જેની નોંધ લેશો. કેમ્પ બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની નોંધ લેશો. તો દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જણાવવામાં આવેલું છે કે કેમ્પની તારીખ સુધીમાં જ અરજી છે તે સ્વીકારવામાં આવશે. દોસ્તો અહીંયા જણાવવામાં આવેલું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી ભાવનગરની સહીથી આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે અને બિડાણ તમારે જોડવાનું રહેશે નિયત ચેકલિસ્ટ. તે પણ હું આપને જણાવી દઉં કે ચેકલિસ્ટમાં કઈ કઈ બાબતો છે તે જણાવવામાં આવેલી છે. તો આ તમે સ્ક્રીનશોટ પાડી અને તમે તમારી પાસે યાદી રાખી શકો છો. આ વિદ્યાર્થીની જ્ઞાતિ માટેનું ચેકલિસ્ટ છે. તો જ્ઞાતિમાં સુધારો કરવો હોય તો આટલી વસ્તુઓ છે તે તમારે સાથે જોશે. આપ સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ત્યારબાદ દોસ્તો નીચે જણાવવામાં આવેલું છે વિદ્યાર્થીઓના જન્મના સુધારા માટેનું જે ચેકલિસ્ટ છે જે જણાવવામાં આવેલું છે. તો આ તમે સ્ક્રીનશોટ પાડીને તમારી પાસે આ આધાર પુરાવો ભેગા કરી શકો છો. ત્યારબાદ દોસ્તો આગળ જણાવવામાં આવેલું છે અહીં કે વિદ્યાર્થીઓના જે નામ અટક પિતાના નામમાં સુધારા માટેનું ચેકલિસ્ટ છે આ પણ તમે જોઈ શકો છો. દોસ્તો આ આટલી વસ્તુઓ છે તે તમારે ઝેરોક્સ ફોર્મેટમાં ભેગી કરવાની છે અને ખરી નકલ કરાવવાની છે. અને આ વિદ્યાર્થીઓના જન્મ તારીખમાં સુધારા કરવા માટેનું ચેકલિસ્ટ છે. આનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આટલી વસ્તુઓ દોસ્તો તમારે ભેગી કરવાની છે તમારા નામ અટક પિતાના નામ જ્ઞાતિમાં સુધારો કરવા માટે, જન્મ તારીખમાં સુધારો કરવા માટે. દોસ્તો આ વિડીયો જો આપ સૌને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.